આપણે મસ્ત મજાના પાલવા મૂકી દીધા. પાલવા એટલે કે આપણે ઠેઠ અહીંયા ખબર છે ખારસ થઈ જાય ને તો પછી બહુ આપણે શાક છે ને કોરી બહુ ન થાય. એ લખવાના છે ને આ પાયલું અમારો આમ જો 300-400 ગ્રામ એવા પાયલું છે પણ નાના નથી. તમને એમ લાગતું ખબર નહીં તો કહી દો. હા ભાઈ હા હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે વિડીયો હેનો કે પાલવા હુકવવાનો. પાલવા આપણે હુકવવાના છે. લાડ બધા આપણે પાલવા લીધા છે અને હુકવવાના છે. કેવી રીતના આપણે હુકવીએ અને આપણે હુકવીશું 1 વર્ષ 2 વર્ષ સુધી એમ એવા ને એવા રહે પાલવા. તો આપણે હુકવવાના છે આજમાં અને સોમાહે ખાવા માટે. કા હા તો આવી રીતના કંઈક પાલવો છે ને હાવ તાર એકદમ તાર એક જ નંબર પાયલો આપણે લીધો. ઘણા બધા લીધા છે અને આ તમને હાવ સોડાક લાગતા છે. હા બાકી સોડાક નથી તો પોળા પોળા થઈને તેવા ખબર પડે. 3 થર હેઠી છે માથા દેખાતા તમે અંદર અમે હતાડેલા છે ને મોટા મોટા હે બહુ બોલે ઓ મારો ભાઈ. તો અમારે હુકવવાના છે તો હુકવવા માટે શું કરવું જોઈએ, આગળ કેમ હુકવશું શું કરશું બન્યા રહેજો, તમને જાણવા જોવા મળશે. ચાલો મિત્રો આવી રીતના કાંઈક પાલવા છે આપણી પાન. આ પાલવાના છે ને ભીંગડા પાડવાના છે અને બાકી ભીંગડા હોતા તમે છે ને હુકવું હોય ને તો હુકવી એકો. ભીંગડા હોતા હુકવી તો 2 દી વધારે વાર લાગે હુકાવતા. ભીંગડા પાડીને હુકવી વાર લાગે ને આપણે રસોઈ બનાવવાનું હોય ને તારે પણ હુકાઈ ગયેલું હોય એટલે ભીંગડું પાડવાની વાર લાગે. અત્યારે આપણે ભીંગડું પાડી નાખીએ તો મસ્ત લાગે એમ. કા હા હો તો એવું છે બધું. તો ચાલો મિત્રો તો મસ્ત મજાને એક પાલવાનું પીસ લઈ લીધું એટલે કે એક પાલવું લઈ લીધું. તો માથું છે ને ફાઇનલી ફેમિલી દબી દીધું છે. માથું દબ્યા પછી આગળ કામ કન્ટિન્યુ શું શરૂ છે જોવો તમે. લે 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 વાહ ભાઈ વાહ. એક પડખાને ભીંગડા પડી જાય તો આમ કહેતા હોય કાંઈ તો એમની એક ખાલી કેટલી આમ 22 23 25 30 સેકન્ડ નથી જતા ભીંગડા પડી જાય અને કલાક કરે એમની બોલાતો નહીં થોડીક તેપ લે મિત્રો ને બાકી ઓય મારો ભાઈ કેરી આવી જાય આમ જો ઓય તારીખે અમારી કેરી પાકે છે. અમારી નાની ચેનલ છે ને બીજી એ ચેનલમાં જોવા જાજો ને. આ બધાને આપું છું ઉભા રહો ને અંશુ બેન ઉભા રહેજો. કેવી ભાઈ છે મસ્ત આવે કે વાહ ભાઈ ભાઈ. તો મિત્રો ફાઇનલી કેરી આવી જાય ને આપણે કેરી ખાવા જાય. બહુ મસ્ત ડ્યુટીફુલ નીકળી ગઈ કેરી અને આ ખાઈ લીધી છે. 2 પાલવા ભીંગે થઈ જાય બોલો ઘડીકની વારમાં. અને ત્રીજો લઈ લીધો છે. તો આવા તો ઘણા બધા પાલવા છે કંઈક 15-17 છે. કેટલા છે 16-17 છે 17 નંગ પાલવાના છે. તો આવી રીતે 17 ના ભીંગડા પાડવાના છે. અને ભીંગડા પાડ્યા પછી હુકવવાના છે. તો કેવી રીતે હુકવવા જોઈએ હા એમ કેટલી મહેનત કરવી પડશે. તો ભીંગડા પાડી એ મહેનત તો અલગ છે. ઈસી વધારે બીજી એક્સ્ટ્રા વધારે આવશે મહેનત. કા આમાં શું નાખવાનું હોય, તેલ નાખવાનું હોય કે મરચું નાખવાનું હોય કે મોરસ નાખવાનું હોય કે મીઠું નાખવાનું હોય કે શીરી આખા શું કરવાનું છે શું નહીં તમે જોવો તો ખબર પડે. નકર તો કાંઈ ખબર પડશે નહીં. મિત્રો ફાઇનલી આવી રીતના કાંઈક ભીંગડા થઈ જાય ને તમે પીળવાળો વિડીયો જોઈને તો અડધું તગર ભરાઈ ગયું. હજી તો ઘણા બધા પીડે અને થઈ ગયા ને ગરમી એમ જો તપકાઈ જાય. એમ પીળવાળો વિડીયો પાવા મેં બનાવ્યો એ તમે એમ પાવા સમજતા ને આની પીળ કરી લેતો એટલે આખી ગરમીની તપકાઈ ગઈ. કા હા જો ગરમી થઈ જો ભાઈ ભાઈ ઘણું કામ કર્યો ઘણી પ્રગતિ કરી ધંધામાં. જો યાર કન્ટિન્યુ અડધું ને છું ને તો પછી મહેનત આમાં ગજબની છે. આવું તો કામ કોઈ કરતા નહીં. વિડીયો જોયા પછી મને એમ થાય કે તમે કવરાયેલા હો. વિડીયો જોવા મેં તો ઠીક છે પણ કામ કરવાનું કવરાયેલા હોય એમ. કેવું ખાવાની મજા આવે છે એવું છે સરસ કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો ફાઇનલી તમને બતાવતી છે હવે કાંઈ ભીંગડા પડી જાય. એક પાલો બાકી છે ને બાકીના બધા ભીંગડા પડી જાય. પછી હવે શું કામ કરીએ હવે તમને બતાવવામાં આવી છે. અને હવે શું કામ કરીએ તમને બતાવવામાં આવી છે. મોઢું ફાટી જાય એટલે હા સડી જાય એટલું બળ કર્યું તો કાંઈ વાંધો નહીં. ચાલો બને રહેજો પડી જાય બધા ભીંગડા પડી જાય. ફેમિલી બને રહેજો જલ્દી. ચાલો ફાઇનલી બધા એના ભીંગડા પડી જશે ને હવે શું કરવાનું વાહ ભાઈ હા આમાં પાડા થઈ ગયું યાર લે એલા ન્યાન શું બેન આડા આવી જાય તમે હો ભાઈ બહુ કરી હદ કરી તમે હવે હદ
વાહ ભાઈ વાહ. બે પાણી થશે કે એક? બે પાણી. હાલો તો આમાં સાઈડ ભીંગડા રહી જાય આવી રીતે સાફ કરવાના છે વ્યવસ્થિત અને મસ્તીના ધોઈ નાખવાના છે. અને આ પાયલું અમારો આમ જો 300-400 ગ્રામ એવા પાયલું છે પણ નાના નથી. તમને એમ લાગતું તો ખબર નહીં તો કહી દો. મોટા હશે કે આવા તો તમને વ્યવસ્થિત લેવા હોય તો એનું મળે એવા પાયલું આપણે લઈ લીધા છે આજમાં. અને મોટી સાઈઝના લીધા છે અને ભીંગડા પાડી લેખા છે ને આને હું ખબર છે ને અમારો ભાઈ જામ છે. ઓ તારીખે તમે વાત ન પૂછો. તો છે ને આવી રીતે પહેલાં બધાય ધોઈ લખી અને પછી કન્ટિન્યુ આગળ હું કરીને એ તમને ખબર નથી, એ અમને બેને ખબર છે. તો બના રહેજો ત્યાં પછી પછી એવું છે. પેલા મારો ભગવાન આ વિડીયો ઉતારવાળો માણસ કેમ છે? ખોપરી બાજી છે કે? તો ચાલો ગાઈસ તમને બતાવું હું પાલવો ગાય કામ જો ફટાફટ 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 ફટાફટ. વાહ વાહ એ ક્યાં છે પાયલો એ? બાકી આમ જો હું ઉતારવા માલું કે વિડીયો શૂટ કરવા માલું ને તો પછી યાર કેમેરો લેવાનો છે બધે સપોર્ટ કરે ને ઉતારવા માટે મસ્ત કેમેરો. હા વાહ. કીધેની હાસુ કેવું લેવાનું છે? હે હું લેવાનું છે એમ કીધે લેવાનું છે સપોર્ટ કરો ફૂલે ફૂલ. આપણે થોડાક સમયમાં છે ને આપણે વસ્તુ લેવાનું છે સ્પેશિયલ વિડીયો ઉતારવા હતું. વાહ ભાઈ વાહ. કેમેરો નહીં આપણે હમણાં કંઈક નવીન નીકળ્યું બીજી ભાઈ પણ જોયું નહીં એ કોઈ એને જોઈએ ને એને જોયું છે એ લેવાનું છે. આપણે ઈ લેવાનું છે વાહ એટલે તો પાડે હે હાસુ લે ગપ્પા ને પાતી એમ કે હા. કાંઈ હાલો આપણે મિત્રો આપણે પહેલા જો તો મસ્ત ધોઈ જશે. પહેલા મસ્તીના બે પાણી ધોઈ લેખે છે ને સોખા થઈ જાય. તમે તો એક થશો કેવા થઈ જાય આપણને એમ થઈ કે એક આપણે આ કાંઈ કોઈ વસ્તુ કાંઈ કાઢવાની નથી. હા એમ ખાલી ખાલી ડાયરેક્ટ કેવી રીતના કટિંગ કરવાનું છે કહું? આવી રીતનું કટિંગ કરવાનું છે. બતાવો તમને એક મિનિટ ઉભા રહેજો. ધીરે જ રાખો, ધીરે જ નાખો. મીઠા આવે તો અહીંયા હા જો આવી રીતનું કાપવાનું છે. વાહ ભાઈ વાહ. આને અહીં મેકોન છે ને ઓલા પણ મેકોન છે ને હજી પાછું એને હજી કપાઈ ગયું ને એને હજી પાછું કાપવાનું છે. તો હવે પછી પાછું કેમ કાપવામાં આવશે એ તમારે જોવું હોય તો ઘડી હજી બેન ઉડવું પડશે. બાકી આ બધા પહેલોને જે પહેલાં કાપી લે છે ફટાફટ ને પછી તમને આગળ બતાવ્યું કાંઈ હા એમાં તે કરી હા એમ એમ આપણે બધા મસ્તીના પાયલો કપાઈ જશે. આ બધા માથા છે સારો અને માથું સારો અને માથું બધું નીકળી જશે ને આવી રીતના પાયલો હવે કટિંગ થઈ જશે ને તો ફાઇનલી તો આપણે લીધો છે પાલો. અને આવી રીતના કંઈક ઠેઠો ઠેઠું શીરવાનો છે ને કેટલી બધી શીરવાનો છે ને કેમ શીરવાનો છે તમને બતાવવામાં આવ્યું છે. અને શીરાઈ જાય પછી તમારો ભાઈ પાછું કેટલું કામ છે એ તમને હજી પાછું બતાવવામાં આવી છે કાંઈ. અને બનાવ્યો તો ઘડી ગામમાં જો આવી રીતના શીરવાનું છે. હા હા જો આવી રીતના મસ્ત મજાનો શીરવાનો છે. અને આમ રાખવાનું છે. હા એમ આવી રીતના શીરવાના છે બધાને. હજી તો આમાં હજી શીર્યા પછી કેટલું કામ બાકી છે તો બના રહેતો તમને ઘણું ખરું બતાવવામાં આવ્યું છે. અને શીરી લેતી પહેલાં તો એમ જ કે હે ચાલો તો હું નેન્સી રડે તો એને જાઉં દમમાં લઈને આગળ આવું. ઓકે એટલે મસ્તીના સિરાઈ જાય પછી ને આપણે પાછા ધોઈ લેખા છે. તમને દેખાતું હોય તો કદાચ એટલે કે એક પાણી ધોઈ લેખા ને બીજા પાણી ધોવાના છે. કેવી રીતના નાખી એ બનાવી આવી રીતના આપણે પહેલાં ઓગળી દઈએ પછી આવી રીતના કંઈક મીઠું નાખી દેવાનું છે. એટલે બહુ નાખવા નહીં, બહુ નાખવાથી શું થાય ખબર છે ખારસ થઈ જાય ને તો પછી બહુ આપણે શાક છે ને કોરીમાં બહુ ન થાય, બહુ ખારું થઈ જાય. તો બહુ ખારું શાક થઈ જાય તો થોડું કંઈ મજા આવે હે કાંઈ એમ ભાઈ કે મીઠું આપણે નાખવું પડે. હા મીઠું નાખવાનું કારણ એ કે બગડે નહીં એવું ને. આવી રીતે મીઠું નાખવાનું કંઈ બહુ નાખતા નથી આપણે. ઉભી રહી હાલો ડાલો એ પહેલો વ્યક્તિ રહે ને હું ફટાફટ મીઠું નાખતો રહું એટલે ખારાઈ થતા રહે ને નાખાતી રહે મીઠું એમ જ કે તો પછી તો આવી રીતની અમે મહેનત કરીએ મિત્રો. યાર તડીકો અમારો ભાઈ ગજબનો છે. અને તમને કેવું લાગ્યું મારી મહેનત અત્યારે કોમેન્ટ કરજો મસ્ત મજાની કાંઈ કે ના કરવી તો કરવી પડે ને. હાલો ફટાફટ કોમેન્ટ કરો. કહેતો એટલું મીઠું હોય કે વધારે નાખવાનું હોય ને તો કોઈ એ કોમેન્ટમાં કહેતો કા તને મસ્ત. હા વાવ હાલો ભાઈ સરસ મજાનું રામ રસ બોલો તો મીઠું નાખાઈ જશે આપણે. બસ બસ વાહ ભાઈ વાહ મસ્ત નાખી દીધું છે. મસ્ત મજાનું ખાઈ ગયું છે ને હવે આપણે ફૂંકવાના છે.
તો હુકવવા જઈએ. ફાઇનલી અમે તો આવી જશે હુકવાના અમારે લવજીભાઈને લેવા પડ્યા કેમ કે ઉષા છે આ બાંઠકી છે નીચી પડે ત્યાંથી કઈ મેળ આવ્યો નહીં લાજ ખાલી વૈયા જલા આમ છે અને તો લવજીભાઈ કઈ હુકવા છે ને આવી રીતના ઊંધા હુકાઈ કે તો તાત્કાલિક હુકાય ને અંદર કઈ ભીંડા તો કઈ છે નહીં ટીપા પડ્યો હા ટીપા બીપા તો પડ્યો બગડી હુકવા ઓલો ફટાફટ હા વાહ ભાઈ ભાઈ તો આવી રીતના હુકવી દઈને પછી મસ્ત મજાનું મસ્ત આમ જો એક જોરદાર મેલી જોરદાર તમને કહેવાય ને થંબનેલ પાડવાનું છે એમ કેમ પાડવું ઇધર વૈયા જવાનું છે કા ઇધર વૈયા એક વાહડો લાગે ને બધું પડી જાય આખો દી મહેનત કરી હા આખો દી મહેનત કરી મહેનત રખાય હાથ ફાડી નીકળો હાથ જ જો ખોવાઈ જતો ત્યાં જો મારો રામ જાણ ખાવ આદુ બધું ખાવ તો કઈ ખાદ આવા કઈ ખબર જ નહીં પડતી કાંઈ ખબર જ પડતી નહીં ખાવાની પડે ખબર એ ગીત ગાતો એ એક ગાતો પછી તમે એમ ગઢ ભાભો હોય એવું કઈ બરોબર ને તો ચાલો મિત્રો આપણે પહેલા હુકમ મસ્ત ને થંબનેલ પાડવાનું છે કેવી રીતે પાડી તમે કોઈ કોમેન્ટમાં કહેજો અને તમને હાલ લાગ્યું છે થંબનેલ તો તમે જોવા હોય છે તો હવે કોમેન્ટ કરો કે આમ નહીં આમ પાડવાનું તો મસ્ત લાગે એમ કહેજો તો એમને મજા આવી છે તો ચાલો આવી રીતના કંઈ ફૂકવે છે ને ફૂકવી દઈએ હવે તો આપણે મસ્ત મજાના પાલવા ફૂકી દીધા છે પાલવા એટલે તો આપણે ઠેઠ અહીંયા સુધી ફૂકવા છે ને આને છે ને દી માથામાં થાય એટલે લઈ લેવાના અને હાજે આપણે ઘાવરવા દેવા નથી કેમ કે રામ રસો એટલે મીઠું હોય ને એટલે આપણે હાજે પેક કરીને મેકી દેવાના દિહાળ પછી ફૂકવી દેવાના એવી રીતે બધું કામ કરશું અને આ લગભગ કેટલા દી ફૂકાય 7-8-10 દી થાય તેથી મસ્ત ના ફૂકાય ને તેથી તમને પાછા બતાવીશું કા તો ત્યાં સુધી તમને કોઈને જોવા મળશે ન આજની મહેનત તો આપણે આવી કંઈક હતી તો ખાસ કરીને તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય લાઈક કરતા